પાસેથી સાંભળ્યું મને કે આ જેટલી રઘુ અંદર આવે ને નસું મને કે બધી મેન છે ને બધે એક એક સ્પેર આપેલી છે. બોલો મને કે બાયપાસ એટલે હું? મેં કીધું હું? મને કે પડખે ખાલી પડી હોય ને ત્યાં જોઈન્ટ કરી દેવાની. મેં કહ્યું વાહ વાહ. અને વાહ ડૉક્ટરોએ ભગવાને એવા મોકલ્યા. હે ડૉક્ટરોએ રિપેરિંગ કરી નાખે બધું. કેવા કેવા ડૉક્ટરો આવ્યા હવે. બહુ સરસ. એક ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર છે ને હાર લાવ્યો. બોલો ઓપરેશન થિયેટરમાં એક ભાઈનું ઓપરેશન કરવાનું, સર્જરી કરવાની, અહીંયા હાર મૂક્યો. એટલે દર્દીએ પૂછ્યું, હજી બેભાન નહોતો કર્યો, દર્દીએ પૂછ્યું કે હાર શેનો? એટલે ડૉક્ટરે કીધું આપણા માટે. એટલે આપણા માટે એટલે કે આપણા બે માટે. તો કે બે હાર હોવો જોઈએ ને, તો એક છે. તો કે એક જ બેમાંથી એકને જ પહેરવાનો છે. દર્દી કેવું સમજ્યો નહીં. એટલે ડૉક્ટરે કીધું મારું પહેલું ઓપરેશન છે, હું પહેલી વાર ઓપરેશન થિયેટરમાં પ્રાઇવેટ ઓપરેશનમાં આવ્યો છું, પહેલું ઓપરેશન. બોલો કે મારું પહેલું છે હો સાહેબ. તક બસ બેટા બે ફર્સ્ટ છીએ. જો મારું ઓપરેશન સફળ થાય અને તું બેઠો થા તો મારું સ્વાગત કરી લેજે, નહીતર નહીં તો દીકરા તારો વારો સહેજ. સાહેબ આ કોરોનામાં બહુ છું એવું. કોરોનામાં કારણ કે કેટલુંક પછી તંત્ર ધ્યાન રાખે સાહેબ. હોસ્પિટલોમાં કેટલા માણસો, અને પછી તો ઓલી કીટમાં પેક કરીને પહેલાં તો આપતા જ નહીં, પહેલાં ડેડ બોડી આપતા જ નહીં. ત્યાં હોસ્પિટલે એનું બધી વિધિ થઈ જતી. આપણે કેટલા સ્નેહીઓ ગુમાવ્યા છે એમાં. પણ આ જળ ઉત્સવમાં આ બધાને શ્રદ્ધાંજલિ મળી જવાની છે સાહેબ, બધાનું તર્પણ થવાનું છે આમાં, એમાં કોઈ શંકા નહીં સાહેબ. પણ ઘણા માણસો આપણે ગુમાવ્યા. તે એક ભાઈને ફોન આવ્યો, પછી તો ડેડ બોડી બીજી, આ પછી લહેર કહેવાતી, પહેલી લહેર બીજી લહેર, કોરોનાની લહેર કહેવાતી હતી. બોલો પહેલાં લીલા લહેર હતા, કોરોના આવ્યા પછી લીલા વહી ગઈ, એકલી લહેર રહી, લુખી લહેર. તે એક જણે પછી તો એ હોસ્પિટલમાં લઈ પછી ડેડ બોડી આપી દેતા, કીટમાં પેક કરીને દૂરથી આપી દેવાનું. તે એક ભાઈને ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ. તો ઓલા લઈ ગયા, ઓલા કીટમાં પેક કરેલો હતો ને, અહીંયા છાતી ઉપર બોર્ડ મારેલું હતું, લખેલું એડ્રેસ, લઈ ગયા. એ લોકોએ અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, 12મું 13મું પતાવી દીધું. 15 દી પછી પાછો હોસ્પિટલથી ફોન આવ્યો તમારા દાદાને લઈ જાઓ. બોલો કે અમારા દાદા એક તો લઈ ગયા, અને હું દાદાની ખાણ્યું છે. બોલો કે પણ તમારા દાદાને સારું થઈ ગયું. હાલે લઈ ગયા. ત્યાં ગયા હતા તો દાદો બીડી ટેકાવીને બેઠેલો હમણાં, કે ક્યાં હતા મારા દીકરા 2 મહિનાથી. કે ભલા દાદો તો આપણો જીવે. ગાડીમાં બેસાડી લીધા. પછી ઓલા રસીદ લઈ ગયા ઓફિસમાં કે આ 15 દી પહેલાં એક દાદો લઈ ગયા હતા. આ કોનો દાદો? હવે કે ભાઈ છેલ્લે સરવાળો કરી લેશો, અત્યારે માથાકૂટ કરો માની. લઈ ગયા તમે બહાર પાડી દીધું. લે અધિકારીઓને મગજ ફેરવી નાખ્યા. એટલે આવા આપણે ગોલા માણસો છીએ. બુદ્ધિ ભગવાન આપે છે 100%. પણ બહુ બુદ્ધિ આવી ગયા પછી એમ ન કે ભગવાન નથી. એમ એક સબ્જી કાકા બહુ મોટો પ્રોફેસર માણસ હો, એવડો મોટો, નાસા સાથે સંકળાયેલો, ઈસરો હારે સંકળાયેલો, આકાશ યાત્રા હારે જોડાયેલો, અણુમાં, પરમાણુમાં, રાસાયણિકમાં. એટલું નહીં સાહેબ, સબમરી સુધી, દરિયા સુધી, ઓલ ઇન વન. એવડો મોટો પ્રોફેસર. અને પછી જ્યારે બોલવાનું આવે ત્યારે ભાષણમાં મળે જીગવા. માણસ શું ના કરી શકે? માણસ આકાશમાં ઉડી શકે. આજનો માણસ ઇન્ટરનેટ સાથે જોડાણો છે. દરિયામાં પણ સબમરી લઈને જઈ શકે. ભગવાન જેવું કાંઈ છે નહીં. શું કામ ખોટા ભગવાન પાછળ ટાઈમ બગાડો છો? 7 દિવસની કથાઓ, 9 દિવસની કથાઓ. ભગવાન જેવું કાંઈ છે નહીં. માણસ ધારે કરીએ કે ભગવાન કે મારો દીકરો, આને મેં બુદ્ધિ આપી જગતનું કલ્યાણ કરવા હાટું, અને મારે હમો બીડો બાવડા સડાવો, આની કમાન્ડ ઉડાડી નાખવા દે. ભગવાને એની મેમરી ઉડાડી નાખ્યો. ભગવાને જેવી મેમરી ભાઈ ઉડી ગઈ ને, રોકેટ બનાવતો નહીં તરો, યાન બનાવતો, યાન સટકી ગયું અને ઉભે રોડે સીડ્યો. જી 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 હબમાં આજા જુમ ચીજી બોમ્બ ગુમ ગુમ. ભગવાન કે કરી લે, કર ભાષણ કરી લે. હાલ દીકરેશ
હું તારી પવિત્ર બુદ્ધિ આપું છું. શું કામ? મને તારામાં કાંઈક દેખાણું તું મારા જગતનું કાંઈક સારું કરીશ. સાહેબ હું ઘણી વાર બોલ્યો ને આજે કહું, હજી મારા જોક કહેવાનો આગળ ગોટો વાળી દઉં, પણ વચ્ચે યાદ આવ્યું તો કહું કે હું બિલકુલ તમને કોઈને ઉદ્યોગપતિઓ જેટલા છો એને હું રૂડું નથી લગાડતો, પણ તમારી અંદર તમામની અંદર મને ભગવાનના જે 1000 નામ છે ને એમાં એક નામ છે વિશંભર, વિશ્વનું ભરણ પોષણ કરવું. તો ભગવાન પોતે ન ભરણ પોષણ કરવા આવે, આપ જેવાને મોકલી દે જેથી કરીને હજારો પરિવારનું ભરણ પોષણ આપણી હારોહાર થાય. એના માટે તમે ખાલી ડાયમંડ ઉદ્યોગ જ ન હોય, આપણા ગુજરાતના તમે 10 જણા, સવજી કાકા, ગોવિંદ કાકા, આપણા જે કિરણ, ઘનશ્યામભાઈ જેટલા, તમે 10 જણા, તમે ખાલી 10 જણા તમારો ખાલી ડાયમંડનો ધંધો તમે બંધ કરી ગયો સાહેબ, તો કેટલો પરિવારને નુકસાન થાય. એક બિલ્ડર 200 ફ્લેટનો એપાર્ટમેન્ટ બનાવે તો ખાણીઓમાં પાણા કાઢવાવાળાથી લઈને સિમેન્ટ કંપનીમાં કામ કરવાવાળા સુધીના માણસો કરી લો, કેટલા બિનરોજગાર થાય. આ ભરણ પોષણની તો બીજું શું? આ જોડાવાની વાત છે સાહેબ, આ વિશંભરપણાની વાત. આપણી પાસે એવી યોજના નથી કોઈ, કે એવા કોઈ આપણી પાસે વ્યવસ્થા નથી કે અભણને અથવા તો 5 ધોરણ ચોપડી પાસને લાખ રૂપિયા પગાર આપી શકીએ. એ તમે ડાયમંડ આપી શકો, તમે ભરણ પોષણ કરી શકો. એટલે મને ગમે, બીજું કાંઈ નહીં. વિશંભર વાતું કરે છે તમારે યારે. ઈશ્વર આવી રીતે મોકલી દે. અમને હાટું જ મોકલ્યા, જાઓ આ બધાને તમે આનંદ કરાવો. અમને આનંદ કરાવવા મોકલ્યા, હોનો ધંધો હોવને કરવાનો. અમુકને ફોર્મ ભરવા મોકલ્યા. એક જણો તો અપક્ષમાં ઉભો રહ્યો, અપક્ષમાં ચૂંટણીમાં. એટલે ભાઈ તને ટિકિટ નથી મળી તો શું કામ નહીં ઊભું લેવું, પાછો તોતડો. નગર કમસે કમ ભાષણવાળા ભાષણબાજી તો આવડવી જોઈએ કે નહીં, ભલે ને ઉભો રહે. અને ઉભો રહ્યો સાહેબ પ્રચારમાં નીકળી ગયો, મિત્રો માલા જેવું જે થાય તામ હોય તેજો, જે પ્લચન હોય તેજો. તો એક જણો ઉભો થઈને કે તારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ, તાકી પરિવારનો વાત છે અત્યારે નહીં, બીજી કાંઈ ગામની વ્યવસ્થા એ કયો. એક જણે ઊભો થઈને કીધું કે અમારા ગામમાં શમશાન નથી. બસ આઝાદીના હજો તેલ વલાવી જા, હજી તમારા ગામમાં ચમચાન નથી બન્યું. એકવાર મને તમે જીતા લીજો, તમારા ગામમાં ઘેલે ઘેલે ચમચાન બનાવી દે. લે તે ગામે મત ન દીધા ને માર્યો. જેને જે ફાવે એ કરો. ચૂંટણી આવી નથી ને અમુક તો જેને સૂઝશે, જેને તલાટી મંત્રી જેટલું જ્ઞાન ન હોય એને સરપંચમાં ફોર્મ ન ભરવું. જેને ટીડીઓ જેટલું જ્ઞાન ન હોય એને કોઈ દી તાલુકા પંચાયતમાં એમ કહેવાય ફોર્મ ન ભરવું. જેને આઈએસ જેટલું જ્ઞાન ન હોય એને વિધાનસભામાં ફોર્મ ન ભરવું. માણસના પેટના થાવ. હા, આવો જબરજસ્ત તમને માણસ મળ્યો છે નરેન્દ્રભાઈ મોદી. 40 વર્ષનો અનુભવ કરીને અમરેલીની બજારમાં એ માણસે સાયકલ હાકી લીધી છે. સાંભળી લેજો, કોઈ ગામ બાકી ન હોય, ક્યાં વિસ્તારમાં હું ઘટે. 40 વર્ષ એ માણસે સાહેબ પ્રવાસ કર્યો છે ગુજરાતનો નહીં ભારતનો. છેલ્લે તો કૈલાસ વયા ગયા હિમાચલમાં. ન્યાલી પાછી પ્રેરણા થઈ કે સંન્યાસ તો ઠીક છે પણ મારી પાસે જે ઉર્જા છે એનું શું. અને માણસ સંન્યાસમાંથી